ગુજરાતી થેપલાને હજુ વધારે પૌષ્ટિક બનાવવા પાલકના થેપલા બનાવ્યા છે ફ્રેન્ડ્સ, અને એટલા ટેસ્ટી છે કે નાનાથી લઈને મોટાને બધાને જ ભાવશે. આ રેસીપી ઘરે જરૂરથી બનાવજો. મસ્ત પાલકના થેપલા બનશે. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 200 ગ્રામ જેટલી પાલક લીધી છે. હવે પ્રશ્ન થાય કે પાલક કેવી લેવાની, તો આપણે પાલક એકદમ ફ્રેશ અને એકદમ ગ્રીન કલરની હોય તેવી લેવાની. આપણે આવી કાણાવાળી અને ખરાબ પાલકનો ઉપયોગ નહીં કરીએ. આપણે પાલકમાંથી બધી દાંડી તોડી અને એકલા પાન જ વાપરવાના છે. હવે આપણે એક પેન મૂક્યું છે, તેની અંદર આપણે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. ગેસ ચાલુ કરી અને આ પાણીને ગરમ થવા દઈએ છીએ. હવે આ પાલકને આપણે 2 થી 3 વખત પાણીથી ધોવાની છે, જેથી આ પાલકના પાન ઉપર જેવી માટી લાગી હોય તે બધી જ નીકળી જાય. પાલક લો, મેથી લો, કોથમીર લો, ગમે તે ભાજી લો, બહુ જ માટી હોય છે, તો આપણે તેને સરખી ધોવાની. તમે જોઈ શકો છો કેટલું ડોળું અત્યારે માટીવાળું પાણી નીકળ્યું છે. હવે આપણે પાલક ધોઈ તે આપણું પાણી પણ ગરમ થઈને રેડી થઈ ગયું છે. હવે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. આ ખાંડ એડ કરવાથી ફ્રેન્ડ્સ પાલકનો કલર પણ સરસ રહેશે અને જે પાલકની તુરાશ હશે ને તે પણ ટેસ્ટમાંથી નીકળી જશે. તો આ બહુ જ કામની ટ્રીક છે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે અને જે પાલક હતી તેને એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસને આપણે પાલક બ્લાન્ચ કરી તેવું કહેવાય. આપણે ગરમ પાણીમાં પાલકને 1 મિનિટ માટે નાખીએ છીએ. આપણે આને પૂરી ચડવા નથી દેવાની, માત્ર એને 1 મિનિટ માટે થોડી નરમ થવા દેવાની છે. ફ્રેન્ડ્સ, હવે તમને એક સિક્રેટ વસ્તુ કહું. આપણે જ્યારે પાલક બ્લાન્ચ કરી અને ક્રશ કરીએ છીએ ને ત્યારે ઘણીવાર કાળી પડી જાય છે. તેનું મુખ્ય કારણ છે કે અત્યારે આપણે જે પાલક કાઢીએ તેને આપણે એમનેમ રાખીએ છીએ. તેની જગ્યાએ આપણે આ પાલકને કાઢીને તરત જ આ બરફવાળા પાણીની અંદર નાખવાની. આ પાણીની અંદર ફ્રીજનું પાણી લઈ અને મેં બરફ નાખ્યો છે. આ બધી પાલકને આપણે તરત જ આવી રીતે ઠંડા પાણીમાં નાખશું તો તેની કુકિંગ પ્રોસિજર અટકી જશે, એટલે તે કૂક નહીં થાય અને કાળી પણ નહીં પડે. હવે આ 1 કપ ડુંગળીને આપણે મિક્સરમાં લઈએ છીએ, જેને મેં મોટા મોટા કટકામાં જ સમારી લીધી છે. આ 1 લીલું મરચું, 5-6 કળી લસણ અને આદુનો ટુકડો સમારી લઈએ. હવે પાલકને ઠંડા પાણીમાંથી કાઢી અને મિક્સીની જારમાં લઈએ છીએ. હવે પાલક ઉપર આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. આ આપણા થેપલાને એકદમ ચટપટો અને મસ્ત સ્વાદ દેશે. હવે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ અને 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. ફ્રેન્ડ્સ, આની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે પણ જોઈને ઘરે બનાવી શકો છો. હવે આપણે આને પહેલા પાણી નાખ્યા વગર ક્રશ કરીએ, પછી જરૂર લાગશે તો થોડું પાણી નાખીને ક્રશ કરશું. હવે ક્રશ પેસ્ટને આપણે કાઢી લઈએ. આપણે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની છે. જરૂર પડે તો તમારે પાણી નાખવાનું. અત્યારે મેં પાણી એડ કર્યા વગર જ બનાવી દીધી છે. એકદમ ફાઇન મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે 1 બાઉલ જેટલો રોટલીનો લોટ લઈએ છીએ. ઘઉંનો રોટલીનો લોટ છે. હવે થેપલાને સારો સ્વાદ દેવા માટે તેની અંદર 2 ચમચી જેટલું બેસન એડ કરીએ છીએ. આનાથી ફ્રેન્ડ્સ ટેક્સચર પણ સરસ બનશે અને સ્વાદ પણ સરસ લાગશે. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલો અજમો લઉં છું, જેને હાથેથી મસળીને નાખીએ છીએ. હવે તેની અંદર આ 3/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે મોણ માટે આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ અને આ બધી વસ્તુને પહેલા મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ થેપલા ટેસ્ટમાં એટલા બેસ્ટ લાગે છે કે તમારે શેની પણ જરૂર નહીં પડે અને એકદમ ઝડપથી અને ઘરમાં રહેલી વસ્તુથી જ બની જશે. અને પાલક છે તો ફ્રેન્ડ્સ હેલ્ધી તો છે જ. હવે આપણે આની અંદર પહેલા આ પાલકની પેસ્ટ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આમાં આપણે લાલ મરચું કે હળદર એક પણ મસાલો એડ નહીં કરીએ, કારણ કે તે એડ કરવાથી પાલકનો કલર ફરી જશે. હવે આ લોટ સાથે આપણે પેસ્ટને પહેલા મિક્સ કરીએ. લાંબો સમય સુધી સોફ્ટ રહે તેની માટે આપણે 1 ચમચી જેટલું દહીં એડ કરીએ છીએ અને આ મિક્સરમાં જે પાલક હતી તેમાં થોડું પાણી નાખીને લઈ લઈએ છીએ. કોઈ પણ થેપલામાં ફ્રેન્ડ્સ દહીં ઉમેરીએ ને તો તેમાં ઘણી સરસ સોફ્ટનેસ આવે છે. હજી આપણો લોટ કોરો છે, તો અત્યારે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. હું તમને લોટ બાંધીને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. મેં અત્યારે લોટ બાંધવામાં અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે આપણો લોટ ઓલમોસ્ટ બંધાઈ જવા આવ્યો છે. આપણે તેને 2 મિનિટ માટે આવી રીતે મસળી લઈએ, જેથી એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થશે. અત્યારે એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થયો છે. હવે 1 ચમચી તેલ લઈ અને આપણે આને કેળવી લઈએ. આપણે જે માપ લીધું ફ્રેન્ડ્સ તેનાથી 3 થી 4 લોકો માટે થેપલા બનશે. હવે આપણે આમાંથી એક લુવું લઈએ છીએ. તમારે જે સાઈઝના બનાવવા હોય થેપલા તે સાઈઝનું ગોળનું કરવાનું છે. 2 હાથની હથેળી વચ્ચે બોલ બનાવી દઈએ અને દબાવી દઈએ. હવે આપણે ઘઉંના લોટથી જ અત્યારે ડસ્ટ કરીએ છીએ. તમે ચોખાના લોટથી પણ કરી શકો છો. હવે આપણે સાઈડથી આવી રીતે થોડું દબાવી દઈએ અંગૂઠાના આંગળીથી અને પછી વણી લઈએ. આને બીજી વાર આપણે એકવાર ડસ્ટ કરી લઈએ.
અત્યારે આપણે મીડિયમ સાઇઝનું થેપલું બનાવ્યું છે અને હું તમને તેની જાડાઈ બતાવું. થિકનેસ જોઈએ તો આટલી છે. હવે આ વધારાનો લોટ હાથેથી આપણે આવી રીતે કાઢી નાખવાનો. આપણે બીજી સાઈડ લોઢી પણ ગરમ થવા મૂકી દીધી હતી ને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમથી સ્લો છે. હવે આપણી તવી ગરમ થઈ ગઈ છે. આપણે પહેલા થોડું તેલ લગાડીએ છીએ અને પછી આપણે જે ઉપરની સાઈડ વણી તે નીચે આવે તે રીતે આપણે થેપલું મૂકીએ છીએ. ફ્રેન્ડ્સ, પહેલા તેલ લગાડીએ ને તો થેપલાનો કલર બહુ જ સરસ લાગે. તમે જ્યારે એમનેમ લોઢી ગરમ થઈ હોય ને નાખો ને તો તેમાં થોડી દાજ્યું હોય ને થેપલું તેવો કલર થઈ જાય. હવે અહીંયા થોડા બબલ્સ આવે ત્યાં સુધી આપણે થવા દઈએ. ફ્રેન્ડ્સ, બનાવવામાં એકદમ ઇઝી છે અને ખૂબ ટેસ્ટી છે. તમે ઘરે જરૂર બનાવજો. હવે આપણે ફેરવી દઈએ. તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે. હવે આપણે તેલથી તેને શેકીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં તમને વધારે ગ્રીન કલર જોતો હોય તો તમારે લોટનું પ્રમાણ ઓછું રાખવાનું અને પાલકનું પ્રમાણ વધારી દેવાનું. બીજી સાઈડ પણ આપણે તેલ લગાવીને શેકી લઈએ છીએ. આવી રીતે કિનારી પર પણ તેલ લગાડવાનું જેથી તે બિલકુલ કોરી ના રહે અને પાછળથી કડક ના થાય. એકદમ સરસ ગુલાબી કલરનું આપણે શેકીએ. સાઈડ્સથી આપણે આવી રીતે દબાવવાનું જેથી કિનારી કાચી ના રહી જાય. ઘણી વાર એવું થાય કે વચ્ચેથી શેકાઈ જાય ને કિનારીથી થોડા કાચા રહી જાય. આપણે બંને સાઈડ સરસ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું. હવે આપણું થેપલું શેકાઈ ગયું છે. આપણે તેને કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલું સરસ થેપલું તૈયાર થયું છે.